સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, આજ તો બ્લોગ ચાલુ કર્યો છે 9 વાગે. કાલ તો બ્લોગ મૂક્યો નહોતો કારણ કે બ્લોગ બહુ વધારે શૂટ થયો નહોતો. આજે પાછો ચાલુ કર્યો છે. વાર થયો આજે શુક્રવાર, તારીખ 13/2/2026. ચલો નીચે જઈને બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ, ચા પાણી કરીએ. શું કરવા બધા જોઈએ. એનું શાક બનાવ્યું. ઓહો, તો ગાઈઝ હું તો નીચે આવી ગયો. મમ્મી તો હોય કપડાં બપડા ધોઈને ફ્રી થઈને આવી જઈ. ગુડ મોર્નિંગ. શું કર્યું? તૈયારી બેરી કરી કે નહીં ફરવા જવાની? તો કે તો મમ્મી પહેલી વખત લઈ જઈએ છીએ રણુજા ફરવા. રણુજા જઈ ભાભી તો પહેલા નહીં જઈ. સોનલનો કાલ ફોન કર્યો તો સોનલ કે મારે દ્વારકા બાધા કરવા જવાનું તે લઈ જજે. હું કોઈ બાધા કરવા જવાનું તો મારે તો લઈ જવાની હોય. તે કહેતા જીજાજી 2 જણા જવાનું છે. બોમ્બ ફૂટ્યો. હા ટ્રેનમાં મેળાવો. આમાં તો પછી એટલો ભેગા થાય માય ના કર ગાડી. આ ગાડી નહીં, આમાં તો ટ્રેન હતો, પેલી રેલવે કો. તો ગાઈસ મમ્મી તો અહીંયા ચા ગરમ કરી રહી છે અને આજે જવાનું છે ફરવા. મમ્મી હું ટિફિન ચલાવવા પૂરી પકડી. મમ્મી તો રણુજા તો સાઈડમાં અને દ્વારકાનું પ્લાનિંગ કરી રહી છે. એમ નહીં તો ઠંડી ઓછી થાય ને આપણે જઈ આવીએ. તો પહેલા બધું પતાય તરફેટ ફટાફટ. તો કે તો પવન વધારશે. હજી રહ્યો છે આસો પડાવ. દાદીભાઈ શું લઈને બેઠા દાદી? ગવાર છે એની? ગવાર થોડો જ હતો. ગુડ મોર્નિંગ. આ હવારનો ઢોલ વાગ કરે તો ઊંઘમાંથી ઉઠાડી દીધા 7 વાગ્યાનો મંડ્યો. ના અમે તો 7 વાગે. લે ચા બની ગઈ છે ગરમ કરી. તો ચલો ચા પી લઈએ. ચા બની રહી છે તો અમે ચો એટલા વહેલા ઢોલ વગાડે તો હું તો મોડા વગાડે તો. એ માતાજી હું બોલો કરજો. ચા પીવાની નહીં તારે? ચા પીણી કી છે રકા બી કાઢું. અમે તો હવાર પીધી, હોસ્ટેલમાં નહીં પીતા, બંધ કરી દીધી. ના પે પેટમાં લાઈ પડ્યો. હો આ તાર પીધી એ પીધી હવે થોડી ચા પી કરી ને ઉપરથી પેટમાં પડ્યો. સીધી હોજે પીશું પપ્પા જોડે જતે બનાવીને. અને સવારને એક રાતે હોજે બસ પીતા નહીં. ચા બંધ કરી દીધી બસ. પેટમાં લાગ્યો. અંકિત ત્યારે પીવે પી લે કે એમ નહીં હજુ તો નાયો નહીં. હું પીવા હાલ આવ્યો. તો ગાઈસ મેં તો ચા પી લીધી ને મમ્મી તો હજી ચા પી રહી છે. ઘડી ગયા છીએ બહાર. તો ગાઈસ જો ફુલાવર છે મસ્ત તળું તપશે. ગાઈસ આજ તો બનાવીશું ગવાનું શાક સવારે ટિફિનમાં અને રોટલી. જમી લઈએ, નાસ્તા જેવું કરી લઈએ. 8:30 વાગે જમી બસ થોડું બહાર જઈને ઓટો મારીએ. દાદી બેઠા થયા ને પછી નીકળીએ નોકરી જવા માટે. તો ગાઈસ હું તો 12 આંટો મારવા આવ્યો ને આજુબાજુ થોડું ધડા થઈ રહ્યું છે. તો પગાર વધારે 7ની તારીખનો. દાદી બહાર બેઠા કરી રહ્યા છે કરે કોક શાકભાજી લઈને લાગે. હવે તાપ લાગતો નહીં દાદી? હવે તો ગરમી લાગે. લસણ લાલ થઈ ગયું. કાયું લાલ એવું? ગાઈસ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આજે કાકડીઓ હજી પડે હું નાખ્યો બાર. હા બાર નહીં નાખતો તો મેલ લે. ચલો ગાઈસ નીકળીએ નોકરી. આજે બહાર કાઢવાની. હા તો ગાઈસ હું તો ઘરે આવી ગયો જમવા માટે. દાદી તો ઘઉં લઈને બેઠા છે ઠેઠ બહાર આવીને. ગાઈસ મેં તો જમવાનું કાઢી દીધું અને દાદીને તો હજી બહાર બેઠા. દાદી હેડો ખાવા નહીં તમારે? મમ્મી ચો જઈ. તો ચલો કઈ જમી લઈએ. તો બનાવીએ તો ફુલાવર ને પટોણા ને એવું બધું બનાવ્યું રોટલી. જમી લઈએ બધા બે પછી પેલા આપણે ખાઈ લઈએ. હા રે હું તો ખાઈ લીધું.
હું તો ખાઈ રહ્યો ને દાદી રોટલો બનાવી દેશે હવે મરચું બનાવ્યું એટલે દાદી મરચું વગાડ્યું જો અલગ રોટલો ને મરચું ખાશે હવે બેઠા બેઠા મિત્રો ચમ ના આવ્યો તો 1 વાગવા મમ્મી ચલો ટિફિન ભર દો પછી બીજું કરે ને હા ટિફિન ભર દે જલ્દી મોડા હોતા है टिफिन पर जल्दी मीतू तो स्कूल से घर आई हो मीतू पढ़ाई करके आया या मैडम को पढ़ा के आया पढ़ाई करके अरे तार डांट पड़ी गई एक हाँ हम कर जाओ अलिया बोलिया एक दांत पड़ी गयो तो गाइस ભાઈ ના તો દાંત પડવાનું ચાલુ થઈ ગયા જો એક તો ગરી ગયો હવે બધા પડી જશે ધીમા ધીમા પછી નવા આવશે આડા હળવા ઓકાન ટૂંકા તરત મમ્મી તો ટિફિન ભરી દીધું ચલો લઈને નીકળીએ હવે ટિફિન લગાવી દીધું બહાર ચલો નીકળીએ હવે બાછા ચલા બાછા હું તો નોકરીથી ઘરે આવી ગયો ને અહીંજીને આવ્યા છે કિંજલને એમાં મૂકવા માટે આ તો અમારે જવાનું છે રણુજા કિંજલના મિલનજીને ભૂરી ભાવી ત્યાં જણાવવાનો શું કર્યું દાદી શું કર્યું કહું ઊંઘીને ઉઠ્યા આજ તો હોના ઊંઘ્યા છે આવો છો મહેમાન બધા આવો જય માતાજી આવો આવો બોલી ભાભી આવો દીજા શું છે કેમ રોવે છે આલે હજી લ્યા વાતો કરતી ફુવાનો ફોનમાં વાતો કરતી હાય કર હાય હાય હાથ મિલાવજી હાથ મિલાવજી હાય કર આમ તો હાય નું બાઈક કરો હા હાથ મિલાવજી મમ્મીને બતાવો આવો મિલનજી જય માતાજી આ તો શર્ટ પહેરીને આવ્યો હે વાસણમાં આવ્યો તો રેવો મારે ઘેર મૂકો સારું બધું હું ને એકલા શર્ટ ને મોજા ને બધું દીજા દીજા હસી રહી આ જોઈને કોણ આવ્યું લ્યા કોણ આવ્યું એવી રોતવા ફરી વળી છે હા હું કે મમ્મીને સમાચાર લીધા એવું સારું કહેવાય લ્યો તો તપેલું ચાલુ તપેલું લઈને જો હેડી હવે પકડવા દે હે જમવાનું તૈયાર કરી રહીશ હા નામું ચા પાણી કરાયા બનાવી દીધું બ્યો અંગે બેહાળ ઈવન પકડીને બેહાળ હા આ તો આટું વાળું બનાવી દીધું જમન બેહો જવા હે બેહજો બેહો જવા હે બેહો ના ના બેહો જવા હે બેહજો પરિકા બેહો અરે બેહો આ પણ હાલ તો બેહો ચાલ લેવા હોળીની વાત કરો ને તાણ કિંજલ જાગી ફોન લાગી જો એટલે જ કહું ભૂલી કે જો રહેવાનું જમીન જો અરે બહુ વાર નહીં થાય તો કઈ સીટું બી બીજું બી આવી જશે ટાટા કઈ દે ભાભી ની તો પાછો બેહાડ્યા જમ્યા વગર નહીં જવા દેવાના તો તમે હાકો જફુઆ બોલાવો જા શું થયું એ જફુઆ બોલાવો ને બિસ્કિટ ખાવું બિસ્કિટ ખાય નહીં ખાતી નહીં પીકે રાહ દે દોડી દેશે ખો આ બધો નાખે નહીં તો બેઠો છો ભાઈ એડ આવું તા ધાબા પર આવું જાઓ તો જમવાનું બની રહ્યું છે અને મમ્મી તો બનાવી રહી છે શીરો એમાં કિંજલ ને આવ્યો કિંજલ આવ્યો તમે આવો મમ્મી વરસ તું રીતા રોધવા માંડે આવ્યો એને ઘર રોત અને આવું
એમ કાઢેલું પોણી પેલું સરગવાનું સૂપ છે હા બીજું ના બાપા ગરમ ગરમ બળવું છે તો ગાઈસ હું તો આવી ઉપર આ તો મારા હાથમાં ફોન આવી ગયો છે ચાલુ થઈ ગયું હવ અને બાબુ તો અહીંયા ઊંઘી રહ્યો ના એ તો ભેગો થઈ ગયો તો ગાઈસ કિંજલે તો જમવાનું કાઢી દીધું અહીંયા ભાભીને દેખાડ ને એ પાછળ છે એંગજી કાજી દીજા દીજા યા દીજા આમ જો તો કાંઈ તો જમવાનું કાઢી દીધું નહીં તો મસ્તી નહીં કરવાની મિત્ર કૂદમકૂદ નહીં કરવાનું એનું ખાવું કાઢ્યા કલર છે ખબર નહીં પડતી મેગીને તો જમવા બેસી ગયા છો તો ખબર બે જણા ના ખો બે જણા કોઈ વધારે નહીં કોઈ ખાવાનું ચાલુ કરો નહીં ખવાય એટલો તો શીરો શીરામ તો આપણે ચો ડાયાબિટીસ હતું ખો થોડું કાઢશે તો રહવું પસંદ તો કઈ જો તો પરીકા ભાભીને તો જમી રહ્યો અને દીજીને ગોવા ચડી ગયો હું બેટા હા 7 વાગે 8 વાગે નહીં 9 વાગે પહોંચે 2 કલાક થાય જતા 7 વાગે નીકળો તો 9 વાગે પહોંચો ને 8 વાગે નીકળો 10 વાગે પહોંચો આજે 7 વાગે નીકળે ને એટલે 9 વાગે પહોંચે કે તો હેડ્યો અલે આ ફુવા બોલા અસો ટાટા કહી દો ટાટા કહી દે બધા ટાટા કે ટાટા આવા ટાટા કહો દાદીનો ટાટા કે ઓ હાય કે ખાલી હાય કરો ઓ તો કઈ મરજીને તો હેડ્યા લેવાય હવે ટાટા કહી દે ટાટા ટાટા કેવા ઓમ ટાટા 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 કરો તો ગાડી તૈયાર કરી નાખીએ પહેરાય તો શાંતિથી પહેરાઈ જ દો તૈયાર થઈને જ જો હા મને તો ગરમી લાગે ખોજ કરીએ છીએ દેજો ટાટા ટાટા કરજે ટાટા ફોન ટાટા કર મચ્છર જાય લાઈટ ના તો હેડ્યા એ આવજો મેં જીઓ હા જય માતાજી મેજીને તો ગયા કિંજલને તો રહી ગયો અમે રહી ગયા અમે જશું પણ દિવસે પરમ દિવસે જવાય રહેવાનું નહીં હા મમ્મીને કીધું નહીં કીધું તો ગાઈસ મહેશને તો જ્યાં અને અમે તો ઉપર આવ્યા જીગા બંને જણા ઠેલો નીચે ઉતાર્યો ને ઉપરથી આ એમના કપડા ઉતારી દે એમાં કપડો લાઈ કયા પેલો અહીંયા હોય તો પહેરે હું અહીંયા લાઈ એનો મતલબ હસી રે ભૂલી જઈ સાચી બી આપણી ભાઈ પૂછી જો ચાલો એ ઉડો દે લાઈટ આવે પેલો મચ્છર ઉડો શું કરવાનો કે તો ગાઈસ કપડો બપડા તો ઇસ્ત્રી કરી નાખી ને હવે અમે જઈએ છીએ નીચે જે કરતો આનો હાથ તો ભૂરી ભાભી આવ્યો હી પહેલી વાર રહેશે નહીં અહીંયા હા એ આવીને તરત હેડે તો ચલો તો નીચે જઈએ બધું લઈ તો આ ફોન લેવો લઈ લો બે મારો ને તમારો મેં તો નીચે આવ્યા ને હજી મમ્મી તો પેકિંગ કરી રહ્યા છે જો ઠેલામાં થાક લાગ્યો આજ બપોર આરામ નહીં મળે ને એક નહીં એકદમ કાઢ લઈશું જમા બેસી ગયા આ શીરો બનાવ્યો હતો મંગળસૂત્ર માટે સમજાવી નાખી દીધો તો ચલો તમે ખાઈ લઈએ બુરી ભાભી બધા ચલો તમે જમી લઈએ તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા રિક્ષામાં આવ્યા મારા પપ્પાને બધા આવ્યા અંકિત એક્ટિવામાં આવો ખાધું તમે
અબ લીધું તો ગાઈસ મિલનજીને લઈ જતા બજારમાં તે આયા એ બી ખાધું તમે બધા જાઓ ભરી ભાભી જાઓ તમે બેહવાનું પણ બેહવું તો તમારે અમે ખાઈ લઈએ ખાવાનું કાઢતું ભાઈ તો ગાઈસ પપ્પા તો આવી ગયા જમવા માટે હડો બેસજો ખાવાનું લાવીએ એને પહેલાં તો ગાઈસ કિંજલ તો ખાવાનું કાઢે છે જોતો ખરા ભટકાય ફોનમાં ધડમ ધડા જાય લઈ જાય ને ચાલ લઈ જા હારીમ કરે હવે મમ્મી વાસણ બાસણ ધોઈને આવી જાત તો મમ્મી પહેલા ખાઈને તૈયાર થઈ ગઈ છે હો બહાર જવાનું સાથે રેડી દવા નથી તો આજ તો આખો દાળ ફરવા જવાનું તો તે યાદ નહીં તે પણ અત્યારે તો નાખી દે વૃંદાવનમાં જતા તો કઈ અંકિત બી આવી ગયો ઘરે હા તો કઈ જી ઓનલાઈન મંગાવી હતી કિંજલ માટે ખાલી કિંજલ ચલી આવી ઠીક નહીં લાગતી નહીં પણ બરોબર નહીં કહો ઠીક શું કેવું પપ્પાને જમવા બેસી ગયા મિલનજીન બંને જણા તો એ હોત તો તમને ખબર નહીં મસ્ત વસ્તુ આવી એટી જેડમાં ફૂલ નાઇટી ટી શર્ટ બૂટ શૂઝ અપટાઉન કેટલા ના આવી નાઇટી એ ટુ ઝેડ વાળો સારું વસ્તુ વેચાય ઓય બસ સ્ટેશનમાં ₹50 ચિકનની ઓનલાઈન મંગાવી સાડી મારા માટે અરે સિલાવાની મસ્ત સાડી પહેરવાની 3-4 વખત પૈસા આવશે થોડી વતરી વાળી કેટલા વાળી આવે અચ્છા કેટલા વાળી કેટલા લે દીધા ઓનલાઈનમાં તો 250 આવી બે સસ્તી મંગાવી હોય. લીધી તા તો ગાઈસ પણ મસ્ત તમે હતો ને યાર. બધા જમવા બેઠા પપ્પા ઘરનું પહેરાય મસ્ત ગાઈસ પપ્પાને તો જમી રહ્યા આનો હતો અંકિત મમ્મીને શું કહી રહ્યો છે ઘર ખાઈ લે ને ફટાફટ મમ્મી તૈયાર થઈ રહી છે કઈ લે ને લુગડો બરોબર બદલાય તો ઓ આ નહીં લાયો નો સારો લાગે અરે ચલો ગાઈસ બાકી જમવું કરવા જોઈએ પપ્પા ને દાદી તો બેઠા હોય હે બીક લાગે લાગે બીક તો કોને ના લાગે હવે ઘર છે મને ખબર ઘર નહીં પાછળ ગલીમાં જતી એ જા ₹20 લો વાપરવા હાર તો એક કામ કરતો જતી આ ફરવા લીધી અંકલ ના મારે ફરવા આવવું એને કે જવું એને હા તો હું જાઓ કા તું રૂમમાં હોઈ જા જઈ જાગુબેન ના બોલે તો કે કિંજલ તો વાસણ ઘસવાઈ જશે બાર તો કઈ અમે તો બધા તૈયાર થઈ ગયા કિંજલ તો હજી ભરી જ જાય ફિલ્મ મેનિયા તો હો હજી આઈ ગયો બેન ને મેનિયા તો હો હજી આઈ ગયો ને તો કઈ મિલનજી તૈયાર થઈ ગયા ભૂરી ભાભી તૈયાર થઈ ગયા શરમ બરમ રાખવાની જ નહીં અમારે ઘાત ફરવું હોય તો હું કેવું કિંજલ તો ગાઈસ અંકિત તો તૈયાર થઈ ગયો ન જો આ તો રનિંગ કરવા જાય શિખર ફરવા બૂટ નવા ને બધું ટ્રેક નવું ને ટી શર્ટ નવું બધું નવું લાવ્યો બોલ રણુજા જવા માટે મમ્મીએ તૈયાર થઈ ગઈ છે ગાઈ જો દોડતું જવાનું હતું મમ્મી દવા બવા લઈ લીધી ને બધી અંગત ચાલો તો રનિંગ કરી જવાનું એટલે બધું નવું લાગે હા રે બાધેલો લઈ લઈએ તો કઈ મમ્મીને તો હેડ્યો દાદીને બેઠો પપ્પા હાલો અમે જઈ આવી હો દાદી કાલ લઈને રવિવાર આવી છે અત્યારે સવાર વહેલા તો કઈ મિલનજી કિંજલનો બધા તૈયાર થઈ ગયો છો બુરી બાપી હાલો મમ્મી જાગી મૂકો આવો બધું કઈ નહીં ખડી હવે બધા આવશે એક એક હું તો પહેલાં આગળ આવી ગયો બૂટ મારા કાઢવાના છે ગઈ હજી તો ગાઈસ અમે જઈએ છીએ જતા દાદી હઈ ભૂંગલો રોણે તો ગાઈસ ગાડીમાં તો બધા બેસવા માંડ્યા તો ચલો તાનો જઈએ રણુજા
તો ગાઈસ ચલો તાના નીકળ્યા બધા મમ્મી ભૂરી ભાભી અંકિતભાઈ નીલો જીગા 4-5-6 જણા ચલો તાન જઈએ રણુજા. તો ગાઈસ આગળ ગાડી બંધ થઈ ગઈ છે ટ્રાફિકમાં. જો એવું હોય ને તો ચોકડી પર જ. આમ ફરાઈને પાછું પેલા જેલ રોડ ઉપર લઈ એની પાછળ જવા દઈએ. આમાં જોજે અંકિત. તો ગાઈસ અમે તો આવી ગયા રેલવે સ્ટેશન. અંકિતભાઈ બધો સામાન ઉતાર્યા. આ ફેરે પાછી પાણીની બોટલો લીધી ગયું. આટલા જ મૂકો કે આટલા મેં આવીએ અંકિત ને 2 જણા ખાલી સામાન આટલા મૂકો કે મિલો તો લઈને હેડ્યો. એ આટલા જ મૂકો કે એટલા બધા નહીં જોવું ઓ તને જઈએ સારું તો જઈએ એટલે ઉપડીએ. ચલો આવજો બુડી ભાભી. ઓકે આવજો. અંકિતભાઈ નંજીગરબેન ને જઈને ગાડી પાર્ક કરવા જઈ. આ જો મસ્ત ચિત્ર દોરે ને. તમે તો પહેલી વાર આવ્યો છે ને? ફર્સ્ટ વાર. હા ને મિલે તો એ ઉભો થઈ ગયો. મિલે લીપે વાર આવ્યો ને? પહેલી વાર આવ્યો ને? પહેલી વાર જઈએ રેલવે સ્ટેશન. હા એમ તો બીજા પકડ્યા ને રેલવે પણ મેં સનામાં પહેલી વાર. હા આ પૂરી ભાઈ પહેલી વાર આવ્યા. તો ગાઈસ જો અમે આવી ગયા રેલવે સ્ટેશન. તો ગાઈસ બંને જણા ગાડી પાર્ક કરીને આવ્યા. તો ગાઈસ બધા આવી ગયા છે રેલવે સ્ટેશનમાં. ગાડી 22:38 થાય. 22:36 હા 10:36 થાય. 10:50 ગાડી ઓન થઈને આવશે. કિંજલના બધા મમ્મી બધા આવી ગયા છે. મમ્મી રેલવેમાં આટલો બધો સફર નહીં કર્યો લોબો નહીં તેવી. પૂરી ભાભી પહેલી વખત આવે ને ટ્રેનમાં. હા તો ગાઈસ કિંજલને ભૂરી ભાભીને તો એ બેઠા છે. અંકિતને એમનો નંબર 81 પાછળ છે અને મારો S5 એટલે અમે અહીંયા બેઠા છીએ. ચલો મિલનજી એમાં જોડે ઓટો મારી શું કરે બધા. ગયા ફાઇનલી રેલવે આવી એમ નકા આપણો રેલવે મિસ જ થાય એમ. અમે ગાડી આવી અને આ બધું મેલીને ભાઈ આમ બેહી રહ્યા. હવે રીત સર તમે જો ગાડી હેડી છે ને હવે અડધો કલાક તો બેહી ગઈ વાતો કરી ગાડી જઈ. और बस थेला लई જ્યાં બજાર માં પવો ખાઈ ગયા જતા હોઈ ગયા. તો ગાઈસ ગાડી તો આવી ગઈ છે અમારે અને બધા રેડી થઈ ગયા છે. તો ગાઈસ ગાડી તો આવી ગઈ છે અમારી. હા ટાઈમ ના તો ગાઈસ અમે તો ટ્રેનમાં આવી ગયા. પૂરી ભાભી તો ઉપર બેઠા છે. ચાદર આપી દે બોઢવા એમને તો રાત્રે વધુ ના આવે. કિંજલ પેલા થેલામાંથી કાઢજે તમારું ચાદર. પૂરી ભાભી તો સ્વિચ પાડો. હેલો બોલો હું જો શાંતિથી. કિંજલ આના વાંખી દે બકા. એ તો આના મૂકી નીચે મૂકી દે જગ્યા હ નીચે જગ્યા ઢગલો હો તો ઘેર કાવા નેકડી જ નહીં જાય ને રહ્યો. ભૂરી ભાભી ધ્યાન રાખજો નેકડી ના જાય હો. પહેલી વખત બેઠા ને જેવું મજા આવે ને ભાઈ ત્યાં. મારું સ્વેટર હે ને મારું સ્વેટર માથે મૂકીને હું ચાલે અંદર ઠંડી હોય ને તો કાચ આડો કરી દેજે. બીજું કોઈ દેખાતું જ નહીં અંદર. દેખાતું નહીં પણ બહુ મસ્ત ઠંડો આવી ગયો. ઠંડી નહીં લાગતી ને હવે ઠંડી જતી રહી પટી ગયું. પડતો તો ભાઈ આજ તો ટ્રેનમાં જો આજ તો ટ્રેન જેટલી હલી રહી નહીં ભાઈ. આટલી બધી હલતી હતી આપણે પેલો ઋષિકેશ જતા. ખાતા ખાતા
ભૂરી ભાભી તો પકડતા જાય આટલી બધી હલતી હતી જાત તો ટ્રેનમાં રાખડી ગયો છો સિંગલ ને પાછળ ભૂરી ભાભી બે જણા ફરક એમ જોઈ ને યાર એમ કરી આ બાજુ આવતા રહો એ પણ ફરક હલો ઊંઘો ગુડ નાઇટ અંકિત ગુડ નાઇટ તો કઈ કિંજલ ને તો આ તો કઈ કિંજલ ને તો છે આગળ જ્યાં ચલો હું ફટાફટ જાઉં હજી હવે પાટણ પહોંચાઈએ મમ્મી ઊંઘો તો ગુડ નાઇટ વિડીયોને એન્ડ કરી દઈએ આપણો ભાઈ કેટલા આઈ જતો કિંજલ ગુડ નાઇટ ઉજો હવે 11:38 થઈ ગુરી ભાભી ગુડ નાઇટ ગુડ નાઇટ. કેટલા વાગ્યા હતી 11:30 વાગ્યા તો ચલો ગાઈસ આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ગુડ નાઇટ જય માતાજી સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કોઈ જો બાય બાય